ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી ગદ્ય 10 યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ, જેમાં આપણે ગયા વખતના અભ્યાસમાં 42મા પેજ ઉપર છેલ્લે જોયું હતું કે વ્યાસમુનિ યુધિષ્ઠિરને સમજાવતા કહે છે કે આ સંન્યાસીની શું ધૂન લગ્ની લગાવી છે. ક્ષત્રિયોનો તો ધર્મ જ દંડ છે, મુંડન નહીં. એમ કે શા માટે? એમ કે રાજા તમે શોક કરો છો, બીજાનું થાય છે તેવું મારું થાય છે, ને જેમ મારું થાય છે તેમ બીજાનું થાય છે એમ સમજે તો બધી જ વિટંબણાઓ, મુશ્કેલીઓ એમ કે ટળી જાય. યુધિષ્ઠિર વ્યાસમુનિની વાત સાંભળી કશું જ બોલતા નથી. વ્યાસમુનિ કહે છે, પણ રાજા, ક્ષત્રિય શૈયામાં પથારીમાં મરે તો એ અધર્મ કહેવાય. ક્ષત્રિયનું મોત તો સમ્રાંગણમાં યાને કે યુદ્ધના મેદાનમાં થાય તો જ એ શોભી ઉઠે. અને આ રીતે વ્યાસમુનિ યુધિષ્ઠિરને સમજાવવા પ્રયત્ન કરે છે. તો યુધિષ્ઠિર આગળ કહે છે, પેજ નંબર 43 ઉપર, મારું મોત એમ થયું હોત તો ઠીક જ હતું. મારું મોત એમ કે સમ્રાંગણમાં થયું હોત યુદ્ધના મેદાનમાં તો સારું જ હતું. એમ કે પણ આ તો બીજાનું મોત કરાવીને અહીં ઊભો છું. પણ બીજાના એમ કે મોત કરાવીને હું અહીંયા ઊભો છું. અર્જુન કૌંસમાં વ્યાસને પણ યુધિષ્ઠિર કંઈ પત દેતા નથી એ જોઈને શ્રી કૃષ્ણને નિમંત્રે છે, બોલાવે છે. યદુવીર એટલે શ્રી કૃષ્ણ, તમે મને તો કુરુક્ષેત્રમાં લડાઈના રંગે ચડાવ્યો, પણ હવે આ કામ વસમું છે. 2-3 ગીતા ગાશો તોય સમજે તો ભલા. શ્રી કૃષ્ણને કહે છે કે કુરુક્ષેત્રના મેદાનની અંદર લડાઈમાં તમે મને તો ગીતા સંભળાવી અને લડાઈના રંગે રંગી દીધો, ચડાવી દીધો, પણ યુધિષ્ઠિરને સમજાવવાનું કામ વસમું છે. એમ કે અઘરું જ, કપરું જ. 2-3 ગીતા ગાશો તોય સમજે તો ભલા સારું. એમ કે યુધિષ્ઠિર, હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આવડો મોટો સંગ્રામ થયો પણ એકે વખત પોતે કેમ શસ્ત્ર પકડ્યું નહીં? યુધિષ્ઠિર કહે છે, હું જ શ્રી કૃષ્ણને પૂછું છું કે આટલો મોટો સંગ્રામ થયો, આટલું મોટું યુદ્ધ થયું, લડાઈ થઈ, જંગ થયો, પણ એમણે પોતે એમ કે વાર શસ્ત્ર કેમ પકડ્યું નહીં? શ્રી કૃષ્ણ, અરે મારે હાથે કંઈ ઓછું થયું છે, પણ એ તો ઠીક, પોતે હવે આ વિવાદમાં ખેંચાયા છે. વિવાદ એટલે ચર્ચામાં, ઝઘડામાં, મતભેદ જે છે, મતભેદ એમાં ખેંચાયા છે. એટલે હવે ખસી જવાથી ચાલે એમ નથી, એમ સમજી જાય છે શ્રી કૃષ્ણ. એટલે કહે છે, ધર્મરાજ, તમે જુગારમાં હોશિયાર છો, તો આ જરા મોટી બાજી છે તોય શું? તમે જુગારમાં એમ કે જુગટું રમવામાં ખૂબ હોશિયાર છો, તો આ જરા મોટી બાજી છે તો શું? સમજતા વાર કેમ લગાડો છો? તમે આ બાબતને સમજવામાં આટલી બધી વાર કેમ લગાડો છો? યુધિષ્ઠિર એટલે પાંચાલી, તમે બધાય એક મહાશતરંજના શોખટા છો. પાંચાલી કહે છે કે તમે બધાય આ એક મહાશતરંજ ખેલાયો અને એના તમે બધા શોખટા છો. એમ કે યુધિષ્ઠિર, કબૂલ, ને તેથી તો આજે હું શાંતિનો દાવ ખેલવા બેઠો છું. આ બાબત કબૂલ છે કે મહાશતરંજના શોખટા છે, અને એટલે જ હું એમ કે શાંતિનો દાવ ખેલવા બેઠો છું. મારું સર્વસ્વ હું હોડમાં મૂકું છું. મારું બધું જ સર્વસ્વ હું હોડમાં એટલે શરતમાં મૂકું છું. જોઈએ છીએ શાંતિ જીતે છે કે યુદ્ધ. હાથે કર્યા બધા ભૂસી નાખવા છે. શાંતિનો દાવ જીતું તો જન્મારો જીત્યો. હાથે જે કર્યા છે બધા જ ભૂસી નાખવા છે, અને જો શાંતિનો દાવ હું જીતી જાઉં તો મારો આ જન્મારો એમ કે હું જીતી જાઉં. પાંચાલી નિર્દય મર્મ પ્રહારથી, દયા વગરના મર્મ પ્રહારથી, બસ રહસ્યમય ભેદથી, હોડ બકો એમાં આપણને ગણશો નહીં. હવે તમે હોડ શરતની વાત કરો છો તો એમાં મારી ગણતરી કરતા નહીં, આપણને ગણશો નહીં. એકવાર તો ભગવાને લાજ રાખી છે મારી. એમ કે શ્રી કૃષ્ણ, કૃષ્ણ એટલે દ્રૌપદી, ગંભીર, આ પજવણીનો સમય નથી, આ હેરાનગતિ કરવાનો એમ કે સમય છે નહીં. યુધિષ્ઠિરને, તમે નકામાં ખાંડ ખાવ છો. એક સ્વપ્ન પસાર થઈ ગયું,
તમે તેને પકડી રાખવા માંગો છો. એક સ્વપ્ન હતું, એ પૂરું થઈ ગયું, પસાર થઈ ગયું. તમે તેને પકડી રાખવા માંગો છો. એમ કે જે ગયા તે પાછા બોલાવવાનો તો વિચાર નથી ને. મારું માનો તો કૌરવો મર્યાનો શોક છોડી દો. શ્રી કૃષ્ણ કહે છે કે મારું માનો તો આ કૌરવો જે ગયા છે એને પાછા બોલાવવાનો વિચાર છોડી દો. કૌરવોના મરી ગયાનો જે આ શોક છે, દુઃખ છે, એને પણ તમે છોડી દો. એમ કે યુધિષ્ઠિર, અરે કોણ મર્યું છે? આ રહ્યો દુર્યોધન, રાથી આંખે જોઈ રહ્યો. કોણ મર્યું છે? એમ કે આ રહ્યો દુર્યોધન, રાતી એટલે લાલ આંખે જોઈ રહ્યો છે. એમ કે મારા એકલા ઉપર ક્રોધનો જાણે જગત ઉપર ઠાલવવા કરતો હોય ને, મારા એકલા ઉપરનો ક્રોધ સમગ્ર જગત ઉપર, એમ કે વિશ્વ ઉપર, એમ કે દુનિયા ઉપર ઠાલવવા કરતો હોય ને એટલો ક્રોધ છે એની આંખમાં. એમ કે રેણ મેદાનમાં ભલે તેમના પ્રેત ભૂત પડ્યા, તમે બધા પણ મારી આગળ જીવતા જાગતા ફરે, મારે તે સાહુને ભેટવું છે. તેમના હથિયારો અને બખ્તર પાછળ માનવ હૃદય ધબકે છે એ હું સ્પષ્ટ જોઉં છું. એ યોદ્ધાઓના હથિયારો અને બખ્તર, લોઢાનો પોશાક, કવચ, એની પાછળ એક માનવ હૃદય એમ કે ધબકી રહ્યું છે એ હું સ્પષ્ટ નિહાળું છું, જોઉં છું. આપણા હથિયાર સાથે જ અથડાયા, માંસની સાથે જ લડ્યું. મારે હવે હૃદયની લડાઈ આદરવી છે. આપણા હથિયારો એમ કે હથિયાર સાથે અથડાયા, માંસની સાથે લડ્યું, પણ મારે હવે એમ કે હૃદયની લડાઈ આરંભવી છે, એટલે કે શરૂ કરવી છે, આદરવી છે, એમ કે સ્વીકારવી છે. 25 દુનિયાઓ વળોટીને કૌરવો ક્યાંક ચાલ્યા જશે તો પણ પાછળ પાછળ જઈશ ને તેમની જ મદદથી યુદ્ધ સાથે યુદ્ધ કરીશ. આપણને પોતાના પાપે આખો સંસાર યુદ્ધથી પીડાયા કરશે. ચાલ એ યુદ્ધને, અશાંતિને આપણે મહાત કરીએ. આખો સંસાર એમ કે પોતાના પાપે યુદ્ધથી પીડાયા કરશે અને આ યુદ્ધની જે અશાંતિ છે એને આપણે મહાત કરીએ, એટલે કે હરાવીએ. એટલું જ મારે દુર્યોધનને કહેવાની જરૂર રહેશે. એમ તો એ ધ્યાન રાખે છે, એમ કે બધું જ સમજે છે. એમ શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને રોકીને અત્યારે અહીં જ હવે નવ વિધાનના બીજ નાખો તો ઘણું છે. યુધિષ્ઠિર જે આ દુઃખ વ્યક્ત કરે છે એને વચ્ચે અટકાવે છે, રોકે છે અને કહે છે કે અહીં જ હવે નવ વિધાનના એટલે નવેસરના બીજ નાખો શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે, તો જ ઘણું એમ કે સારું છે. યુધિષ્ઠિર, મહાવિનાશના ખાતર બીજું શું ઉગવાનું હતું? મહાવિનાશનું આ ખાતરમાં એમ કે બીજું શું ઉગવાનું હતું? લોહી પીને ઉછરેલા છોડ અમૃત ફળ ઓછા આપવાના? લોહી પીને ઉછરેલા છોડો એમ કે અમૃત ફળ ઓછા આપવાના? લોહી અને આંસુના ઝાપટાથી માનવતાની સંસ્કૃતિનો ફાલ બગડી જશે. ઉલટો લોહી અને આંસુના જે ઝાપટા છે એના કારણે એમ કે માનવતાની સંસ્કૃતિનો ફાલ એટલે કે પાક જે છે એ બગડી જશે. એમ કે શ્રી કૃષ્ણ, ધર્મરાજ તમે શાંત થાઓ. ભૂતકાળ બિચારો તમારી આગળ કાંપે છે, દયા કરો. તમે હવે શાંત થાઓ. ભૂતકાળમાં જે બધું બન્યું એ ભૂતકાળ બિચારો તમારી આગળ તમારી આ દુઃખ જોઈને કાપી રહ્યો છે, હવે દયા કરો. એમ કે ભવિષ્ય અવનવી આશાએ સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એની નિરાશ ન કરો. અને ભવિષ્ય અવનવી એટલે જુદી જુદી આશાઓ લઈ અને સ્મિતપૂર્વક તમારી તરફ આવી રહ્યો છે, એનો સ્વીકાર કરો, એને નિરાશ ન કરો. યુધિષ્ઠિર, હાય નિરાશા. શ્રી કૃષ્ણ, તો સૃષ્ટિ ક્રમમાં આ યુદ્ધ વૃથા આવ્યું છે એમ? વૃથા એટલે નકામું, વ્યર્થનું આવ્યું છે એમ? બ્રહ્માની પણ ભૂલ થવા સંભવ છે ખરો? યુધિષ્ઠિર, ફરીથી માનવતા આ તાંડવ ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસક્રમમાં હેતુ હોઈ શકે. ફરીથી એમ કે જે માનવતા છે એ માનવતા તાંડવ એટલે શિવનું ભયાનક નૃત્ય ન જોવા પામે એ જ આ યુદ્ધનો જગતના વિકાસના ક્રમમાં હેતુ, આશય હોવો જોઈએ. હેતુ એટલે આશય, ઉદ્દેશ્ય હોવો જોઈએ.
શ્રી કૃષ્ણ, જુઓ ને, અત્યારે જ સુંદર નવું ચણતર અબાધિત રચી શકાય. અત્યારે જેમ કે સુંદર નવું ચણતર અબાધિત એટલે કે હરકત વિના, અટકાવ્યા વિના રચી શકાય. બધા જાડી ઝાંખરા દૂર થયા છે. યુદ્ધ દ્વારા માનવતાએ પોતાનો કચરો ફેંકી દીધો. અને યુદ્ધ દ્વારા એમ કે માનવતાએ જે કચરો હતો બધો એ કચરો ફેંકી દીધો છે. યુધિષ્ઠિર, કચરો કચરો તોય એકવાર સર્જનહારની ઉંગલીનો સ્પર્શ થયો છે. તમે જેને કચરો કચરો કરો છો એ કચરાને પણ એકવાર સર્જનહારની એટલે કે પરમાત્માની, ઈશ્વરની આંગળીનો સ્પર્શ થયો છે. પરમેશ્વરની ભૂલ સુધારવાનું માણસ માથે લે. પરમપિતાનો આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલી વાત જ શું એને પૂછવા માટે પૂરતી નથી? પરમપિતાના આશીર્વાદ દેતો મીઠો હાથ તેના ઉપર એકવાર ન હશે એટલી વાત જ શું એને પૂજવા માટે પૂરતી નથી? એ પિતાની નજરે સૌ સરખા છે. એટલે કે પરમાત્માની નજરે તો બધા જ સરખા છે. રાત્રિના તારાને તરણા સામે હસવાનો અધિકાર નથી. રાત્રિના જે તારા છે એને તરણું એટલે તણકલું ઘાસ સામે હસવાનો અધિકાર નથી. અર્જુન, પણ હવે આ પ્રજાને આવી દશામાં મૂકીને તમે છૂટા થઈ પછી ઉચિત ગણો છો? પણ હવે એમ કે આ પ્રજાજનોને આ દશામાં મૂકી અને તમે છૂટા થઈ જવા ઈચ્છો છો એ બાબત શું ઉચિત છે, યોગ્ય છે? યુધિષ્ઠિર, હા, પ્રજાનું સેવક બનીશ, ચાકર થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. યુધિષ્ઠિર કહે છે, હા, પ્રજાનું સેવક બનીશ. સેવક, નોકર, ચાકર એટલે પણ નોકર, સેવક થઈને રહીશ, પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું. આ વાક્ય ચાકર થઈને રહીશ પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું, આ સંયુક્ત સંકુલ વાક્યને એમ કે સાદા વાક્યમાં ફેરવો એ રીતે પૂછાતું હોય છે. એટલે ચાકર થઈને રહીશ, પુણ્યવિરામ, સિંહાસન ઉપરથી સેવા નહીં કરું, સાદું વાક્ય બનશે. અને એ જ વાક્યને, સાદા વાક્યને સંયુક્ત સંકુલમાં ફેરવો તો ચાકર થઈને રહીશ પણ સિંહાસન ઉપરથી સેવા નહીં કરું, આ રીતે પૂછાતું હોય છે. ભીખું થઈને રખડીશ ને મારા પૂરેપૂરું ભાન પામીશ. ભીખું થઈને રખડીશ અને મારા પૂરેપૂરું ભાન પામીશ. કેટલા ભીખું થઈને એટલે કે ભિખારી થઈને રખડીશ અને પૂરેપૂરું ભાન પામીશ. કેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા તે કરુણ વિલાપો આ કાને સાંભળીશ. કેટલાએ પોતાના વહાલા પુત્રોને ગુમાવ્યા છે એ બધાનો જે કરુણ વિલાપ એટલે રુદન છે એ આ કાને સાંભળીશ. મારે એકને કાજે રે, મારા એકલાને માટે એમ કે સૂત વિયોગે આજે રે માડી કંઈક જુરી. સૂત એટલે કે પુત્ર વિયોગે, પુત્રથી છૂટા પડ્યાના વિયોગથી આજે કંઈક એટલે કેટલીય માડીઓ એટલે માતાઓ એમ કે ઝૂરી રહી છે એમ કે. યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવતા ઢળી પડે છે. વ્યાસ સફાળા ઉઠીને કમંડળમાંથી પાણી છાંટે છે ને બે બાકડા બનીને પાંચાલી, અર્જુન, ભીમ વગેરે કંઈક લાવે છે. યુધિષ્ઠિર અત્યંત ભાવાવેશમાં આવી જાય છે, લાગણીમાં, અને ઢળી પડે છે. વ્યાસમુનિ સફાળા બેઠા થઈ અને પોતાનું કમંડળ એટલે સંન્યાસીનું જે એક પાત્ર છે એમાંથી પાણી છાંટે છે અને અર્જુન, પાંચાલી, ભીમ આ બધા જ બે બાકડા થઈ જાય છે, વ્યાકુળ થઈ જાય છે અને કંઈક લાવે છે. ભીમ વ્યથાથી, પાપી તો હું જ હતો ઝેરનું પૂતળું. ભીમ વ્યથાથી એટલે દુઃખથી, પીડાથી, હું જ પાપી હતો એમ કે આ ઝેર મેં ઉગલ્યું છે એનું પૂતળું હું જ હતો. અર્જુન, મને મારા ગાંડીવનું અભિમાન હતું. એમ કે અભિમાન હતું. ગુમાનમાં હું સખણો ન રહ્યો અને એ ગુમાનમાં, એ અભિમાનમાં
હું પણ એમ કે સખણો એટલે કે સરખો રહ્યો નહીં. પાંચાલી વિલાઈને, પાંચાલીનું મોં પણ કરમાઈ જાય છે. મારા જ પાપ પ્રગટ્યા છે, યુદ્ધ માટે તો હું જ કૂદાકૂદ કરતી હતી. મારા જ એમ કે પાપ પ્રગટ્યા છે, યુદ્ધ માટે તો હું જ કૂદાકૂદ કરતી હતી. એમ કે મારા જ આ પાપ પ્રગટ્યા અને યુદ્ધ કરવા માટે હું પોતે જ એમ કે કૂદાકૂદ કરતી હતી. યુદ્ધ માટે તો હું જ કૂદાકૂદ કરતી હતી. વાક્યમાંથી નિપાત શોધો. તો આ રીતે પૂછાય છે. તો એ નિપાત, જ એ પણ નિપાત. સદૈવ માત્ર અરેરાટીનો એક અવાજ કરી જવાય છે. સદૈવથી અરેરાટીનો એટલે કે દુઃખનો એક અવાજ કરી જવાય છે. નકુલ, આ શું છે બધું? એમ કે શ્રી કૃષ્ણ એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું. નકુલ કહે છે કે આ શું છે બધું? તો શ્રી કૃષ્ણ કહે છે તો એક રીતે તો એમ કે યુધિષ્ઠિરનું જે કહેવું છે તે જ. બધા જ વિચારમાં પડી જાય છે, પડદો પડે છે. અને એ રીતે યુધિષ્ઠિરના યુદ્ધ વિષાદ ગદ્યની અંદર આપણે યુધિષ્ઠિરની જે તત્વજ્ઞાનભરી દલીલો અને તેમાં તેમનું અગાધ જ્ઞાન હોવાની સાથે સાથે વેદનાની જે અનુભૂતિ છે એમની, એ વેદનાની અનુભૂતિ એમની ન્યાયપ્રિયતાને દર્શાવે છે, બતાવે છે. તો યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ ગદ્ય આપણું પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો સવિસ્તર એક વાક્યમાં અને 3-4 વાક્યમાં દરેક પ્રશ્નો તૈયાર કરી લખી ચોપડામાં અને સરસ રીતે તૈયાર કરશો.